ભાવનગરમાં એક માનવતાનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું, જેમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનનું અંગદાન થકી 3 નવા દર્દીઓને નવી જિંદગી મળી। બોટાદ જિલ્લાના ગઢડા માર્ગ પર 3 દિવસ પહેલા એક અકસ્માતમાં નર્મદા જિલ્લાના રહેવાસી હિતેશભાઈ ભીખાભાઈ ભીલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। આ ઘટનામાં ભાવનગર ડોક્ટરો દ્વારા તેમને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવતા પરિવાર ભાંગી પડ્યો હતો અને પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હોવા છતાં પરિવાર દ્વારા અને ડોક્ટરોના માર્ગદર્શન હેઠળ હિતેશભાઈના પરિવારજનોએ એક અનોખો અને બહાદુરીપૂર્વકનો નિર્ણય કર્યો હતો અને તેમણે અંગદાન માટે સંમતિ આપી હતી। ભાવનગર હોસ્પિટલમાંથી આજરોજ હિતેશભાઈનું લીવર અને 2 કિડની દાન કરવામાં આવેલ, જ્યારે અંગદાન કરવાથી હવે 3 દર્દીઓને નવું જીવન મળશે। ત્યારે ભાવનગર સિવિલ હોસ્પિટલમાંથી વિશેષ વ્યવસ્થા હેઠળ ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો, જેમાં તેમાં બાયપાસ રોડ દ્વારા અંગોને ઝડપથી અમદાવાદની આઈકેડી હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવેલ અને ભાવનગરમાંથી આજરોજ 82મો ગ્રીન કોરિડોર થકી બીજા અન્ય દર્દીઓના જીવનને નવજીવન મળ્યું હતું। ભાવનગર ડોક્ટર અને પોલીસ તંત્રના સુમેળથી માત્ર ગણતરીના કલાકોમાં અંગો અમદાવાદ પહોંચ્યા અને ટ્રાન્સપ્લાન્ટ માટે તૈયારી શરૂ કરવામાં આવી હતી। નર્મદા જિલ્લાના હિતેશભાઈ ભીલનું આ માનવતાભર્યું યોગદાન સમાજ માટે એક મોટો સંદેશ આપી રહ્યું છે। મૃત્યુ પછી પણ જીવવાની એક રીત છે, જે એક અંગદાન થકી સાબિત કરી બતાવ્યું હતું। હોસ્પિટલના સૂત્રો અનુસાર આ અભિયાનને કારણે ઘણા પરિવારોમાં નવી આશા અને સંદેશો છે। હિતેશભાઈના પરિવારે દુઃખની ઘડીમાં આ લીધેલો નિર્ણય આજના સમાજ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યો છે। અશ્વિન ગોહેલ, જી ન્યૂઝ, ભાવનગર। 3 દિવસ પહેલા અહીંયા સરટી હોસ્પિટલમાં હિતેશભાઈ ભીલ કરીને વાહન અકસ્માતના સંદર્ભે મગજમાં હેમરેજ થતા દાખલ થયેલા। એમને માથામાં ગંભીર પ્રકારની ઈજા હતી। અમે ઘણી બધી સારવાર, ઘનિષ્ઠ સારવાર કર્યા પછી એમને તબિયતમાં સુધારો નહોતો અને અમારા તપાસતા અમને બ્રેઇન ડેડ અમે જાહેર કર્યા। ત્યાર પછી એમના જે સ્વજન છે, એમના પિતાશ્રી, એમના પત્ની અને એમના શાળાને કે ભાઈ આ આપણા દર્દી છે, આપણા રિલેટિવ, એ બ્રેઇન ડેડ છે અને જો તમે આ બ્રેઇન ડેડ પેશન્ટમાં તમે ઓર્ગન ડોનેટ કરો તો નવી 3 થી 5 જિંદગી બચે એવું છે। હવે આ લોકો એકદમ અશિક્ષિત, એટલે કે ત્યાં નર્મદા જિલ્લાના આદિવાસી સમાજમાંથી આવે છે, પણ એમના જે આ શાળા છે એમને આ બાબતે થોડીક જાણ હતી ને એને સ્વેચ્છાએ રાજી ખુશી તુરત જ અમને પરમિશન આપેલી। એમને સમજાવવામાં આવ્યું કે ભાઈ આ 3 થી 5 દર્દીની જીવન આમાંથી બચશે। એ લોકો તૈયાર થઈ ગયા અને તરત જ અમે અમારી જે વહીવટી વસ્તુ છે, જે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, ડીન સાહેબ છે, સર્જરીના વડા સાહેબ છે, એમને જાણ કરીને જે એની કાયદાકીય બધી જે અમારે ટેસ્ટો કરવાની હોય, જે પ્રક્રિયા કરવાની હોય, જે સરકારને જાણ કરવાની હોય, એ બધી જાણકારી તુરત થઈ। રાતે બધી તાત્કાલિક ધોરણે બધી પ્રક્રિયાઓ હાથમાં લઈ અને આજ વહેલી સવારે અમદાવાદથી આઈકેડીની ટીમ આવેલી લીવર અને કિડની લેવા માટે, અને આજરોજ એમના લીવર અને કિડની અમે ગ્રીન કોરિડોરની મદદથી પોલીસ અધિક્ષકની અમને સહકારથી એ કરી અને અમે ત્યાં કિડની હોસ્પિટલે આ 3 ઓર્ગન આજે પહોંચાડવાના છે, જેથી કરીને આ દર્દી 3 દર્દીઓને જીવતદાન આપશે। ખાસ કરીને તો એ કહેવાનું, આમાં હાર્ટની ટીમ પણ અમારી અહીંયા ભાવનગરમાં આવી ગઈ હતી। હાર્ટ પણ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું અમારું પ્લાનિંગ હતું, પણ છેલ્લી ઘડીએ અહીંયા જ્યારે ટીમ આવી એમને હાર્ટનામાં થોડાક એક વાલ્વમાં પ્રોબ્લેમ લાગેલો, એટલે એ લોકોએ ના પાડી। બાકી તો અમારી હાર્ટની ટીમ પણ અમદાવાદથી અહીંયા આવી ચૂકી હતી, યુએન મહેતાથી। છેલ્લે હાર્ટ નથી લીધું, પણ 2 કિડની અને લીવર અમે આજે દાનમાં આપ્યા છે અને આ રીતે 3 ને નવી જિંદગી આપશે। ભાવનગરમાં અત્યાર સુધીમાં ટોલ આ 82મું અંગદાન છે, ખાસ કરીને ભાવનગર સરટી હોસ્પિટલમાં। આ પ્રવૃત્તિ અમે 2008થી અહીંથી સ્ટાર્ટ કરી, એટલે 17 વર્ષમાં 82મું અંગદાન અમે કરી રહ્યા છીએ। ગ્રીન કોરિડોરની મદદથી અહીંયાથી માનો કે પાયલોટિંગ કાર હોય, તે સામાન્ય સંજોગોમાં આપણે 3-4 કલાક અમદાવાદ પહોંચતા થાય તો લગભગ 2 કલાકમાં ત્યાં પહોંચી છે। એટલે જેટલી ઝડપથી ઓર્ગન ત્યાં પહોંચે એટલા ઓર્ગન સારા અને સ્વસ્થ રહે અને એટલું જે ઓર્ગન લેનાર હોય એની તબિયત અને બીજા કોમ્પ્લિકેશન થવાની શક્યતા ઓછી થઈ જાય। અમે તો ખાસ એ કરીએ કે કોઈ પણ બ્રેઇન ડેડ પેશન્ટ આવે તો એમાં ઓર્ગન ડોનેટ કરે અને બીજાને જિંદગી બચાવી શકે। કારણ કે હવે તમારે કોઈ પણ ઓર્ગનનું અલ્ટિમેટલી માનો કે બ્રેઇન ડેડ થાય તો કોઈ પણ સંસ્કૃતિ પ્રમાણે, હિન્દુ સંસ્કૃતિ હોય તો અગ્નિદાહ આપવાનો છે, મુસ્લિમ કે ક્રિશ્ચન હોય તો એને દાટવાના છે કે જે કાંઈ, એટલે અલ્ટિમેટલી એકવાર બ્રેઇન ડેડ થયા પછી ઓર્ગનનો કોઈ ફાયદો કે કોઈ એનો ઉપયોગ નથી। જો સમાજ આ પ્રત્યે જાગૃત થાય અને મળતા પણ જેને કહેવાય ને હાથી મર્યા પછી 1.25 લાખનો, એમ એટલે એવું છે કે જિંદગીમાં જો તમારા હાથમાં પુણ્ય હોય
અને તમે સમાજ સેવા કરી શકો તો આ એક સારી સમજ, જે બ્રેઇન ડેડ થતા પેશન્ટોને આવું સમજાવીએ અને ઘણી વખત મોટાભાગના દર્દીઓ આ બાબતે તૈયાર થઈ જતા હોય છે. એટલે જેમ જાગૃતિ વધે, સમાજમાં આવી પ્રેરણા થાય અને એમ થાય કે ના ના સારું કામ છે, તો જનરલી આમાં રાજ્ય કક્ષાથી પરમિશન આપતા હોય છે.